સુરતના પાલ આરટીઓ ખાતે નેશનલ રોડ સેફટી મંથ ઉજવણીના ભાગરૂપે લોકો માટે આઈ ચેકઅપ કેમ્પ અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં અધિકારીઓ દ્વારા લોકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરી નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. રોડ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો આવે તેવા શુભ આશયથી સુરતના પાલ આરટીઓ કચેરી ખાતે આવતા વાહન ચાલકોને ડ્રાઈવરોને તથા આરટીઓ કચેરીના કર્મચારીઓ માટે આઈસ તથા હેલ્થ ચેકઅપ તેમજ બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર અડાજણના રોનક ભટ્ટ તથા તેઓની ટીમ દ્વારા આંખોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં દૂરના નંબરો, પાસેના નંબર, ચશ્માના નંબર ઉતારવાની વિધિ, મોતિયાબિંદ, આંખના પડદાના રોગ, આંખોની સોજો, ઝામરની સારવાર, જેઓને ચશ્માની જરૂરત લાગે તેઓને ચશ્મા આપવામાં આવ્યા તેમજ વિઝન થેરાપી આપી સમજૂતી આપવામાં આવી હતી. ઉપરાંત રોડ ક્રોસ સોસાયટી રોડ પ્રફુલ્લ સિરોયા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 35 બોટલ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોડ સેફટી ટ્રેનર અને કોઓર્ડિનેટર બ્રિજેશ વર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. મારું નામ એસઆર બોદર, આરટીઓ સુરત ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું. આજ રોજ નેશનલ રોડ સેફટી મંથ 2025ની ઉજવણીના ભાગરૂપે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ અને આરટીઓ સુરત દ્વારા આપણે અત્રેની કચેરીએ હેલ્થ ચેકઅપ અને આઈ ચેકઅપ માટેનું આયોજન કરેલ છે. બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલું હતું 27 તારીખે, અને જેમાં લગભગ 100 થી 150 લોકોએ લાભ લીધેલો છે. અને લોકોમાં જાગૃતિ આવે રોડ સેફટી અવેરનેસ બાબતે, એના માટે આ અલગ અલગ કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ, અને દરેક લોકો એમાં ભાગ લે એવી અમારી વિનંતી છે અને ઈચ્છા પણ છે. આજે અંદાજે 100 થી 125 આસપાસ લોકોએ લાભ લીધો હશે આ કેમ્પમાં. શહેરીજનોને મારી અપીલ છે, અને એક આપણી ફરજના ભાગરૂપે આપણે ટ્રાફિક રૂલ્સના બધાનું પાલન કરીએ, હેલ્મેટ પહેરીએ, સીટ બેલ્ટ પહેરીએ, અને રોડ ઉપર આપણી જવાબદારી એક અંગત જવાબદારી સમજીને શિસ્તબદ્ધ રીતે આપણે પાલન કરીએ ટ્રાફિકના રૂલ્સનું, એવી મારી બધાને નમ્ર અરજ છે. અને 15 તારીખ સુધી સંઘવી સાહેબે કીધું એમ 15 તારીખ સુધી અમે અવેરનેસ માટેના કાર્યક્રમો કરીએ છીએ કે ટ્રાફિક રૂલ્સનું પાલન કરો, અને 15 તારીખ પછી જરૂરિયાત લાગશે તો એ મુજબ અમે એન્ફોર્સમેન્ટ કરીને પણ લોકોને આ બાબતે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરશું.